ભરૂચમાંથી એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે। આ એ ઠગ પાર્થ પંચાલ છે, જેણે આમોદના એક તબીબ સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹14 લાખની છેતરપિંડી આચરી છે। પહેલા સાંભળો કે આ તબીબને કેવી રીતે જાળમાં ફસાવ્યો। કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈની કેનરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં 6 કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની 10% રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે। એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન। ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈમાંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી, ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એ એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક ₹15 લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને કે તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું। એટલે પોતે ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે ₹15 લાખ જમા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આ ઠગને દબોચી લીધો છે, પણ આવી કોઈ ઘટના તમારી સાથે ન બને તે માટે સાવધાન રહો, સતર્ક રહો।